ગુડ મોર્નિંગ. 8 વાગ્યા પણ ઊંઘી છે. ઉઠ. એ જાગી જાય. આજ તો ઠંડી પણ છે. જાગો જાગો. રોજની પણ મને તાવ આવે. મને તાવ ને તારે મને જાય નહીં એ બધું રહે લાગે. હું એક દઈ જઈ હતી તો મને એવું લાગતું હતું. શરીરોને હાલ ભગવાન નહીં કરાવે મારું નાશ નહીં. 11 વાગ્યા છે. મારે ભગવાન છે. ગુડ મોર્નિંગ. મારી માતાજી મારા ભગવાન ભજન આવે. તારી મમ્મી ચિંતા કરો ને એટલે ભગવાન પૈસા. એ જ ના ચિંતા મગજમાં થાય તો પણ હા એ જ ને વાગ્યા છે 2 અને અહીંયા હું કપડાં એક બાજુ વાળું છું અને અહીંયા છે ને જમવાનું બને છે દાળ ને ભાત અને અહીંયા આગળ મમ્મી કપડાં વાળવા બેઠા છે. પાન નહીં આવતો. કેટલા કપડાં શું પણ ચણા દુકાન ખુલી કે નહીં ખુલી આલી? અહીંયાથી જોઈ વાળી હા મારો સાથ ઘર કરે ચણા ફરીથી ડબલ વખરા કરે. કેમ મેં ગોળ નાખે રાતે પડદા લાવ્યા છે પેલા રૂમમાં લગાવી લગાડ ભાઈ રૂમમાં લગાવીએ મારા રૂમમાં બાકી અને અહીંયા મોટી એ બી બાકી છે. લઈ જવા દેશે બધું. ચલો તૈયાર કરી દઈએ. પેલા પડદા લગાવી પછી ખાઈ લઈએ. જમવા છે ને બેસી ગયા છીએ અમે. દાળ રોટલી ભાત ચાલો તારો હવે અમે પણ બેસી જઈએ. 1:30 વાગી ગયો છે. 1:30 વાગ્યા. હા તો ધીમે ધીમે રહો છે. કપડાં હમણાં કર્યા. અહીંયા પડદા લગાવવાના છે. તો અહીંયા કામ થાય છે. કામ ચાલુ છે. તો ગાઈઝ અહીંયા કામ ચાલુ છે. મારે કચરા પાથું કરવાનું છે પણ આ કામ પતે પછી કરું. અને મમ્મી વાસણ ધોવા બેસી ગયા છે અને વાગવામાં આવ્યા છે 2:12 થઈ છે. તો અહીંયા આવ્યા પછી એક કામ ચાલુ જ હોય છે. એક હોમ ટૂરનો મસ્ત વિડીયો બનાવવો હોય પણ કમ્પ્લીટ થઈ રહે ને બધું લગાઈ જાય ને પડદા વળદા કમ્પ્લીટ બધું પછી એમ કે બનાવીએ મસ્ત. હા એવો બ્લોગ બનાવીશું. એ સદાવે છે ને અમે બજારમાં જઈએ છીએ. અહીંયા બગીચામાં છોકરાઓ હિંચકા ખાય છે. હાલો બજારમાં જઈને તો અમે આવી ગયા છીએ. કેટલા વાગ્યા ખબર? 5:30 થયા છે. આવી ગયા ગાઈઝ 5:30 થયા છે ને ઘરે આવી ગયા છીએ. 4:30 તો કામ જ પત્યું હતું. પછી બજારમાં ગયા. હવે પાછું જમવા બનાવવાનું. બોલો. હા તો ગાઈઝ આજે તો આખો દિવસ અમને એમ ગયો નહીં. તો ગાઈઝ અહીંયા મમ્મી આલુ પરોઠા બનાવે છે અને વાગી ગયા છે 7. ચા ને પરોઠા બનાવ્યા છે. બરાબર. હું પેલા ફૂલ બતાવું પેલા ઓર્ડર આપણે મંગાવવાનું હું બતાવું શું કહે. તો
તો ગાઈસ જમવાનું છે ને જમી લીધું છે 9 વાગવા છે ને નોકરી જાય છે જય માતાજી જય માતાજી લો જય માતાજી તો 9 વાગી ગયા છે અને મમ્મીએ કામ કરીને ખાઈ પી અને હવે ટીવી જોવા બેસી ગયા છે અને નીચે જઈએ છીએ રોટલીને અપાયા છીએ અને ગાઈસ અત્યારે તો ઠંડી આવે છે બોલાતું નહીં મારાથી ઉપર હે ને પંખો કરીને બેઠા હોઈએ અને નીચે આવ્યા ને એટલે ખબર પડે કે ઠંડી આવે છે બોલાતું નહીં મારાથી ગાઈસ અહીંયા છે ને નાના નાના આવો તો ગાઈસ અહીંયા નાના કૂતરા પણ એમ ના કરે પણ એ અંદર હતા મેં કીધું ખબર નહીં હો તો આવી ગયા અમે ચક્કર લગાવી રીલ બનાવી લે હું આને ખોલ દઉં તો ગાઈસ વાગવામાં છે 10:30 ધીમું કર પહેલાં તો જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી કૃષ્ણ રાધે રાધે સુઈ જઈએ જય માતાજી જય માતાજી લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ગાઈસ વિડીયો સારો લાગ્યો હોય તો હર હર મહાદેવ ભાઈ સૂઈ ગયો અમે બી સૂઈ જઈએ